નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ। હું છું તમારી સાથે સિદ્ધરાજ મહેતાવાલા। વાત કરીએ સુરત શહેરની હાલતની, જ્યાં સતત 36 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધીમાં 400 mmથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। સુરતના નીચાણવાળા વિસ્તારો જેમ કે વેસુ, પૂણા, સરથાણા, ગોદાદરા અને ઉધના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। શહેરી તંત્ર દ્વારા 249 લોકોનું સ્થળાંતર કરાયું છે, જેમાં 85 વિદ્યાર્થીઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સતત 36 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં એક દુઃખદ ઘટના સામે આવી રહી છે। એક 18 વર્ષીય યુવક વરસાદ દરમિયાન વહેતા નાળા સાથે પસાર થયો હતો અને હજુ સુધી તે ગુમ છે। રાહત અને બચાવ કામગીરી જારી છે। શહેરના 65થી વધુ રસ્તાઓ બંધ છે। વાહન ચાલકોને વિકલ્પી માર્ગો અપનાવવાની સલાહ આપવામાં આવી રહી છે। હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ભારે વરસાદની શક્યતા છે। તમામ નાગરિકોને અપીલ છે કે ખાસ કરીને બાળકો અને વડીલો ઘરમાં જ રહે, પાણી ભરેલા વિસ્તારોમાં ન જાય। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો 76 ગુજરાતી ન્યૂઝ સાથે। આ સમાચાર શેર કરો અને લાઇક કરો આપણી વાસ્તવિકતા માટે જીવી રહેલી ન્યૂઝને। જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।